માતાજી મિત્રો, ટાઈમ 5 વાગી ગયા અને આપણે નીકળી ગયા છીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં. કારણ કે જે રાજકોટથી આપણે 3 વાગે આવ્યા, ઉતારતા ફોન આવી કે દવાખાને જવું જોઈએ. આપણે ઇમરજન્સીમાં નીકળી ગયા. જો 5 વાગ્યા અને આપણે નીકળી ગયા. આપણે અત્યારે એકલા જ છીએ, આગળથી આપણે લઈશું એમને રહી છે એટલે પછી બહુ બ્લોગ નહીં શૂટ કરી. તમને અહીંયા જઈને શું થાય છે, એડમિટ કરીને આવું હું કે શું થાય છે તમને અહીંયા જઈને ખબર બ્લોગમાં બની રહીજો એટલે ખબર પડશે. અને સિવિલના અમુક કયા વોર્ડમાં જવું હોય તમને હું વિડીયોમાં બતાવીશ, તો બ્લોગમાં બની રહીજો. આ છે આપણી હળવદની સરા ચોકડી ને અમદાવાદ 154 કિલોમીટર અહીંથી થાય છે. 154 કિલોમીટર અમદાવાદ છે. અહીંયા આપણે 10-15 મિનિટ ખોટી થઈશું કારણ કે લેવા જઈશું એટલા માટે. બાકી આપણે હળવદની ચોકડીએથી સીધા નીકળી જાવ આપણે હવે અમદાવાદ તરફ. અહીંથી ટર્ન લઈ લઈએ એટલે સીધું અમદાવાદ આવશે. આપણે 154 કિલોમીટર અમદાવાદ અહીંથી રહે છે. અમારી હોટલ ક્રોસ રોડ. આપણે ચડી ગયા અમદાવાદ રોડે, પહોંચી ગયા અમદાવાદ. H7 પર ગાડી મૂકી છે. એ 10 ને 9 ભાઈ કામ યાદ ન રહે કદાચ, એટલા માટે વ્યવસ્થા મસ્તીની હો. જો લિફ્ટ આવી જાય ડાયરેક્ટ સીધા આવે. જઈશું આપણે ઉપર. એ બધી લિફ્ટ હોય, આપણી ગાડી અહીંયા જ પડી છે. અહીંયા લિફ્ટ છે. ઓલી લિફ્ટ સ્ટાફની હતી, આપણી આયા બીજી લિફ્ટ જોઈ આવે ક્યારે આવો એ મહેતા રિટર્ન સાબરમતી રિવરફ્રન્ટ. આપણે અમદાવાદથી રિટર્ન આવી ગયા પાછા કવાડિયાના પાટિયાથી. જો હાઈવે હળવદ વાળા ચડ્યા છે. આપણે કવાડિયા ઉતારીને આવતા નહીં. બ્લોગ બહુ શૂટ નથી કર્યો કારણ કે સવારમાં થોડુંક આપણને એવું લાગતું હતું કે ઇમરજન્સી સિચ્યુએશન એના હિસાબે યુરિનમાં બ્લડ આવતું હતું. એના હિસાબે આપણે સીધા સિવિલમાં જ વહી ગયા હતા. પણ રિપોર્ટ બધા નોર્મલ આવ્યા એટલે અત્યારે આવતા રહ્યા ઘરે મૂકીને રિટર્ન આપણે હળવદવાળા રોડે ચડી ગયા કવાડિયાથી. દવાખાનાની વાત કરું તો હું સિવિલમાં નહોતો ગયો પ્રોપર હોમ સિવિલ, પણ સિવિલનો બીજો ભાગ સામે છે કિડની હોસ્પિટલ અલગ છે, ત્યાં ગયો હતો. ફેસિલિટી 1 નંબર. બહુ એટલે બહુ સારી વ્યવસ્થા. કોઈને જવું હોય ને તો આપણે સજેસ્ટ કરીએ કે અહીંયા જવાય. કિડનીને લગતી કંઈક તકલીફ હોય ને તમારે તો જઈ શકો. આપણે વ્લોગ બનાવવાનું કારણ જ એ હોય કંઈક આપણને એવું લાગે કે માહિતી સારી દઈએ કે એના હિસાબે જ બનાવ્યો તો. બાકી વ્લોગમાં બીજું કંઈ ખાસ હતું નહીં, પણ હોસ્પિટલની તમને માહિતી આપું કે જઈ શકો. બેસ્ટ હોસ્પિટલ એના હાટું વ્લોગ બનાવ્યો. બાકી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. મળશું નવા